સુરત સચિન સ્ટેશન રોડ સ્થિત સાઈ પાર્ક એપાર્ટમેન્ટમાં દિવસ દરમિયાન ઘરફોડ ચોરી અને 5મા માળે આવેલા ફ્લેટના 501માં તાળું તોડી ચોરીને અંજામ આપી તિજોરી તોડી સોના ચાંદીના દાગીના રોકડા રૂપિયાની ચોરીની ઘટના બની હતી। સુરત સચિન સ્ટેશન રોડ સ્થિત સાઈ પાર્ક એપાર્ટમેન્ટમાં દિવસ દરમિયાન ઘરફોડ ચોરીમાં 5મા માળે આવેલા નંબર 501માં તાળું તોડી ચોરીને અંજામ આપી તિજોરી તોડી સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયાની ચોરી કરી કુલ ચોરીનો મુદ્દામાલ અંદાજે 1,96,000માં ચોરો ફરાર થઈ ગયા હતા। પ્રવીણ કુમાર સુખદેવભાઈ મિશ્રા સચિન પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો। પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓની સૂચના અને તપાસથી સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો રચાઈ સચિનથી સુરત લાલગેટ વરાછા બોમ્બે માર્કેટ સુધી ટ્રેક ભેસ્તાન અને નવસારી વલસાડ રેલવે સ્ટેશન સહિત તપાસ કરવામાં આવી હતી। કુલ 250થી વધુ સીસીટીવી કેમેરા ચેકબસ અને ટ્રેન મારફતે ફરતા આરોપી સીસીટીવીમાં ટ્રેક થયા। બાતમીદારોની માહિતી પરથી આરોપીની ઓળખ થઈ અને ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા રીડા આરોપીઓ ઝડપાયો। આરોપી પાસેથી ચોરીનો સંપૂર્ણ મુદ્દામાલ કબજે કરી પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીની ધરપકડ કરી ગુનો ડિટેક્ટ કરી સચિન પોલીસની ઝડપથી અને પ્રશંસનીય કાર્યવાહી કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।